મોટા બીજું સન્માન અમારા મામાનું. ઓહો જો ભાઈ સીતારામ. તો કોઈ મને એમ નહીં પૂછતા કે ભાઈ કેટલાનો હાર લીધો. સવારની છે ને રામુ કાકા બનાવે છે એની મસ્ત મજાની કોબી. ટોપી ભરાઈ જાય ને એટલે મામાને ઉપાડી અને ડીઝલ નાખીએ. સવારના બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દરિયાદેવ, જય દ્વારકાધીશ. તો આજના નવા વિડીયોની અંદર તમારા બધાનું ફાઇનલ હાર્દિક સ્વાગત કરું છું. તો કઈ આજનો વિડીયો તો કઈ ખાસ અલગ જ બનાવવાનો જે વિચાર છે. તો ભાઈ કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. અને એક બીજી તમને વાત કહી દઉં કે આવા જો તમને ફિશના વિડીયો જોવા ગમતા હોય ભાઈ, અને આવા જ વિડીયો તમને બીજા પણ કદાચને જોવા હોય, તો આપણે એક બીજી પણ ચેનલ છે જેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જઈને કરી લેજો. ફિશિંગ બોટ ગુજરાત. જો અહીંયા તમારે છે ને ભાઈ, અહીંયા નીચે તમને આપેલું છે નામ, ફિશિંગ બોટ ગુજરાત. તો જે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને, ફિશિંગ બોટ ગુજરાતને, એ જઈ અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, પ્રોમોટ પણ ચેનલ કરેલી છે, તો ત્યાંથી પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો આવા ને આવા ફિશના વિડીયો જોવા માટે. તો જે લોકોએ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો ફિશિંગ બોટ ગુજરાતને. અને જે તમે આ વિડીયો જોશો એ આપણે આ ફિશિંગ બોટ ઇન્ડિયા ચેનલ છે, તો આને પણ ન કરી હોય તો આને પણ કરી લેજો. અને ફિશિંગ બોટ ગુજરાતને ન કરી હોય તો એને પણ કરી લેજો. તો ભાઈ આવી રીતનું આજે બધું હતું. અને અમારે ટાણમાં નાખવાનું છે અમારું ડીઝલ. આજે છે ને ભાઈ આખું અદભુત આખો નવો નજારો તમને જોવા મળે. એનું કારણ શું છે ખબર? અમારે ધીરવાતા છે ને બેરલ પકડીને ટીંગાણા. જો એ ધીરવાતા કેમ બેરલ ને બધ ભરીને ટીંગાણા? ડીઝલ નાખવાનું છે એટલે ડીઝલ પડે મૂકી દે. હા એટલે ટીંગાણા તો આ બેરલ પકડવું પડે ને. બરાબર. આવી રીતનું છે ને ભાઈ અમારે ધીરવાતા બેરલ ને પકડી જાણે એક્શન માઇકલ જેક્સનની જેમ ઈ ભેજો છે ને સવારમાં. તો અમે છે ને ભાઈ સવારમાં જે ડીઝલ પપ્પા કે એક બેરલ નાખી ગયો. ડીઝલ છે ને અમારા ટાંકામાં પૂરું થઈ ગયું છે. પાછી સવારમાં ડીઝલ નાખીએ જ અમે. અહીંથી જો આમ પાઇપ ગયો છે સીધો જના કરશન થાય પકડો એટલે ના જઈએ. અને તમને બતાવું કેવી રીતના છે ને અમે લોકો ડીઝલ નાખીએ છીએ ટાંકામાં. પપ્પા છે ને અહીંયા છે. જય માતાજી. આવું બધું કરશન હતા પાઇપ પકડો ડીઝલ લો. અને મામાની છે ને તો અહીંયા નાખે છે પાતેલામાં છે ને કાઢવાનું પેલું જો નાખે છે. આવી રીતનું છે ને ભાઈ અમારું બધું છે રહસ્ય. પાતેલા કાઢતા જઈએ અને ડીઝલ પાછા નાખતા જઈએ. કોપીયું છે ને પાછું લઈને જાય છે મામા. અડી ડીઝલ કાઢી આવ્યું પાણી. કોપિયામાં કાઢવાનું કારણ શું છે કે કઈ પાણી હોય ને તો ખબર પડી જાય. એટલા માટે છે ને અહીં કોપિયામાં કાઢે છે. અને અમારે ધીરવાતા છે સામે નકશો લઈ બેરલમાં નાચી નરી છે ને ભાઈ અહીંયા કાઢી છે. હે દૂરબીન ચડાવી ટોપી ભરા છે ને એટલે પાછું છે ને ટાંકીમાં ઠેલવી દે. ટોપી ભરાઈ જાય ને એટલે મામાને ઉપાડી અને ડીઝલ નાખીએ. રેડી. વાહ, આવી રીતની નરી દબાવી દીધી. મામા ઉપાડીને લઈ જાય. પીપ મંત્ર બોલવા પડ્યા કે મામા? ઓમ નમો શિવા. હા છે ને અમારો ડીઝલ નો ટાંકો છે. જે નાખે ને ગેણો મૂકેલો છે. અને આવી રીતનું છે ભાઈ ડીઝલ નાખવાનું છે. આ બે છે ને ડીઝલ નાખે છે બરોબર. ને અમારા કરશન હતા નદી પકડીશું. તો ભાઈ આવી રીતનું છે ને આજનું કઈ લોકેશન હતું. અને હવે નાસ્તાની તો મારે જે વાર છે, રામુ કાકા કયો નાસ્તો કરે કયો નહીં કઈ ખબર નથી બરાબર. તો ભાઈ કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. હવે આપણે નાસ્તા ટાણે સીધા મળીએ છીએ. સવારનો આજે અમારો નાસ્તો થાય છે ભાઈ કોબી. રામુ કાકા બનાવે છે કોબી. જો ભાઈ સવારની છે ને રામુ કાકા બનાવે છે એની મસ્ત મજાની કોબી. અને ભાઈ સાતો પીવાનો હતો ને ભાઈ આજે ફાઇનલ વહેલા ઉઠી જતા એટલે સાતો અમે છે ને પી લીધો હતો. એટલે કે સાની કઈ ઉપાધિ નથી. રામુ કાકા છે ને ભાઈ કોબીનું પાતેલું ચડાવે છે. આજે નાસ્તો છે ને અમારે કોબીનું કરવાનું છે. ડીઝલ કાઢવાનું હોય તો બુસરા આપો. રામુ કાકાનું છે ને આગળ ડીઝલ ભરીએ છીએ ને ટાંકીમાં, તો એનું પણ ભરી દઈએ. હે
હાલો વાંધો નહીં. રામુ કાકાનું છે ને ભાઈ ગુસ્સો ભરી દઈએ ને એટલે ઉપર દેવું ઓછી. મારે ભીમો છે ને નરી હેકેલે જો હેકેલા. વાહ વાહ ભીમા વાહ, વાહ વાહ ભીમા વાહ, વાહ વાહ ભીમા વાહ. જો આ ભીમા નરી હેકેલી એ કરશે ને હતા ભીમા નરી હેકેલી. એમ એમ હેકેલાય જો આડી ધીરવા હતા કેમ હેકેલે જોજે. જો ભાઈ નરી છે ને ભાઈ આને હેરખી હેરખી આટી મારીને હેકેલવી પડે, નકરી વસ્તુ એવી આવે ને કે હેકેલાય નહીં. જો હેકેલાતી જશ. જો આવી રીતે છે ને ભાઈ હેરખી હેરખી ને આટે આટી બેહાડી હોય ને તો એ વસ્તુ છે ને હેરખી હેકેલાઈ જાય, બાકી નો હેકેલાય. જો હેકેલાઈ જ હેકેલાઈ જાય કમ્પ્લીટલી રેડી. આવી રીતની છે ને કરશન હતા એનો પાતેલો લઈને આવી જાય. આવી રીતની ભાઈ નરી હેકેલવાની તે હેકેલાઈ જ જાય. આમાં થોડુંક છે ને ડીઝલ વધ્યું છે ને, થોડુંક હવે આમાં ડીઝલ વધ્યું છે ને એ વાળી કાઢીને રામુ કાકાને આપી દેવું. વાવ કાં કાંઈ છે કાંઈ નથી એમાં. જે હતું એ ભાઈ નીકળી ગયું, એટલો કચરો નીકળ્યો છે એમાં. બીજું કઈ છે નહીં, બેરલ કમ્પ્લીટલી ખાલું થઈ ગયું માટે નેરતેર છે ને અહીંથી ઓછી થઈ જાય. આને આડી છે ને કાંક હાસવીને મૂકી દઈએ ને એટલે અહીંયા આપણે નડતું બંધ થઈ જાય. આવું બધું છે. હા એમ કરી નાખો. આવું બધું છે ભાઈ. હાલે રામભાઈ તરફ ડીઝલ રેડી. અરે ફૂલ ભરતી હતી. તો આવું બધું છે ભાઈ. સમય છે ભાઈ અત્યારે નાસ્તાનો. નાસ્તો રામુ કાકાનો બાકી ગયો છે તો ફાઇનલ અત્યારે છે ને હવે નાસ્તો બસ્તો કરી લઈએ. અને મસ્ત મજાની કોબી રામુ કાકાએ વઘારી કાઢી છે તેલમાં. છે તેલમાં કાયદેસરની ભાઈ મસ્ત મજાની કોબી પણ રામુ કાકાએ બનાવી કાઢી છે. અને એની રોટલી પણ કમ્પ્લીટલી તૈયાર કરી લીધી છે. તો હવે ફટાફટ કરી લઈએ રામભાઈનો નાસ્તો. નાસ્તો બસ્તો કરી અને પછી આગળ આપણે વિચારીએ છીએ શું કરવાનું છે શું નહીં. તો અત્યારે બધા આવી ગયા છે ભાઈ. અમારા શેરુ હતા, ભીમો અને મામા. રોટલી છે ને બધા લે છે નોક નોકા. અને રામુ કાકા છે ને અહીંયા કાઢે છે પપ્પાનું ભાણું. કરશન તાકડી જાય ને તે દઈ આવીએ પપ્પાનું ભાણું. આવું બધું છે કઈ હતું. આ છે લા મારા હારા પૂરી. એ આ કાયલી પૂરી હજી એમ છે. હા પૂરી હા છે ને ભાઈ કાલે બનાવ્યું હતું પૂરી ને. આ તો હજી એમને શેપલી પડી છે. કા એમાં પૂરી જોજો તો. હા રહી ભાઈ પૂરી જો કાલે બનાવી હતી. હજી એમને એમ છે. અરે કોશિશ છે કોશિશ. આવી ગઈ છે ભાઈ આપણે ગરમા ગરમ રોટલી. અને આ સાથે આવી ગઈ છે આપણું મસ્ત મજાનું ભાણું કોબી. હવે ટેસ્ટિંગ કરીએ અને પછી જોઈએ છીએ કેમ છે કેમ નહીં. રેડી. આવું બધું છે ભાઈ. કોબીનો નાસ્તો આજે સવાર સવારમાં આપણે ખાવા મળી ગયો. હા રહ્યો ભાઈ કોબી. કોબી ગાળે ગાળે આવું હોય ને તો બસ મજા આવે. આવું કે નહીં કહેતો હા હુકલ આને યાર કોબી યાર હુકલ સોલા હારા થાય. લીલા હોય તો હારા થાય. તો છે ને ભાઈ નાસ્તો કરી લે ને છે ને આગળ આપણે મળીએ છીએ. તો ભીમો છે ને આગળ એનું લાઈવ લેગર આગળ આપણે પકડીને પછી જોઈએ. પેલા છે ને ખીચલી લઈ આવીએ. રામુ કાકાએ કીધું છે ને કે ખીચલી લઈ આવે. પડતો હોય નથી ત્યાં ભલે હૂતો હોય આમ વયો જતો હેઠો. જો ક્યાં હૂતો છે અહીંયા જો બોટ ને કિનારા આવી પર હૂતો છે ભીમો. પેડો હોય ને તો સીધે સીધો પાણી ભાગી જાય. તો હવે હું છે ને ભાઈ અહીંથી મારી અગાહીથી જામ સીધો માથે અને ખીચલીનું ઉદઘાટન કરવાનું છે. હીરવાતન છે ને બધા વાટે છે જરા. અહીંયા છે ને બધા બેઠા છે. તો હું સડી જામ મારા અગાહી ઉપર અને ખીચલી 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 મારી ખીચલી. આ રહી મારી ખીચલી. હવે છે ને ભાઈ જરાક સુખાઈ ગઈ છે મસ્ત મજાની. એટલા દિવસથી છે ને ભાઈ આને ખાવું ખાવું કરતા હતા. કારણ કે ખાવાનો કઈ માભો જ ન રહ્યો. હજી પહોંચીશ છે ને આવીને આવી જ રહેવાની લાગે મને દેખાય છે. હજી પોસી જ દેખાય છે. હવે તો છે ને ભાઈ આને હું તો કેમ કે
લઈ જ લેવી છે નીચે સીધી. કેમ કે 2-3 દિવસથી છે ને ભાઈ ખાવું કરીએ છે ને, જ્યારે આને છે ને અહીંયા જોવા આવું ને ત્યારે લીલી જેવી જ મને દેખાય. આજે છે ને ભાઈ સુકાઈ ગઈ છે, તો હવે આને છે ને ભાટ સૂકીને બધું તોડી લઉં. સાકું તો છે ને ભાઈ હું મારું ભેગું જ રાખું, ગરામાં છે ને કન્ટિન્યુ છે ને પહેરવી રાખું. રેડી, એક આવડો રેડી. હાલો અહીંથી આડી કટિંગ થતું જશે અને આનું છે ને પછી આગળ હાર કરી લઉં. રેડી, આવશે ને ભાઈ રેડી. આવી રીતનું છે ને ભાઈ બધું કાપવાની ખાલી આની હોય પર મિનિટ. સાકું છે ને અમારા પૈવરાવેલા ધારવાળા કમ્પ્લીટલી જ હોય. તો હવે જો અમે કટિંગ બટિંગ કરી લીધી છે. મેં છે ને ભાઈ જો આ નવો હાર લીધો, તો કોઈ મને એમ નહીં પૂછતા કે ભાઈ કેટલાનો હાર લીધો, બરાબર? હે ભીમા? એવો જો હા મેરી છે ને ભાઈ નવો હાર લીધો. એકલો હું આવ્યો છું ને એટલે છે ને ભાઈ લઈ જવામાં થોડી તકલીફ થાય ને એટલે આયડો કરીને ગરામાં છે ને પહેરવી લીધો. એમ કે અહીંથી સીડીઓથી છે ને ઉતરવામાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે, એટલે છે ને ભાઈ હાડો મેં છે ને કરી અને મારા ગરામાં છે ને પહેરી લીધો છે. હવે હું છે ને ભાઈ હેઠે ઉયો છું. મારા કરશન હતા ને જો હા મેરી હું કરશન હતા. અરે આ બધી ખીટલી છે ને ભાઈ એ લોકોનું આપી દમ ને એટલે એ લોકો છે ને પછી હમી કરી નાખી, બરાબર? મામા ને બામા ને જાય બધા બે અહીંથી છે ને ભાઈ ઉતરવામાં બહુ રિસ્કી વાળું કામ છે. એકલા છે તાલી ન પડે, આવું બધું છે. તમને ખબર હશે, વિડીયોમાં તમે જોતા જ હોય કે હું અહીં ઘણા ફેરા ચડું, એટલે તો આવી રીતનું છે ને ભાઈ મારે ઉતરવું પડે. હા, તો હવે ફાઇનલ ભાઈ નીચે છે ને હું આવી ગયો છું. તો પેલું સન્માન છે ને ભાઈ અમારા ધીરુભાઈ બાંભણિયાનું કરાય. ધીરુ હતા પેલું સન્માન અમારા ધીરુભાઈ બાંભણિયાનું. જો ભાઈ ધીરુ આતાનું પેલું સન્માન અમે કર્યું. બીજું સન્માન અમારા મામાનું. ઓહો જો ભાઈ સીતારામ. આવી રીતનું છે ને ભાઈ બધીનું સન્માન કરવું પડે, કેમ કે આને આજે ખાવાની છે. અને ભાઈ ત્રીજું સન્માન થાય અમારા કરશનભાઈ ભાલિયા, જો કે હાસ્ય કલાકાર. આ હા 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 હા, તો કેટલા રૂપારા લગી હે. લ્યો ભાઈ લ્યો, તમારે કોઈનું સન્માન કરવાનું છે? વાહ વાહ, જો ભાઈ ગુજરાતી કલાકાર હવે લાગ્યો હે. રામ જો ભાઈ આવી રીતનું છે ને ભાઈ હવે ખીચલી આને છે ને ખાલી સફાઈ કરવાની બાકી છે. આડી બધા અમે લાગી ગયો ને એટલે આડી ફટાફટાની છે ને સેલ બેલ પાડી અને કટિંગ કરી નાખ્યું. હજી પહોંચી રહી કરશે ને છે ને. હા, તો હવે આગળ આમાં બધાને સોટાડી દમ ને એટલે આગળ આ હાઈડો છે ને ભાઈ પૂરો કરી રાખ. કા અહીંયા રાખ, જા રાખવી ને રેડી. એ ખાવી હમી કરના જ છે, પછી આગળ છે ને ભાઈ વિચારીએ છીએ. આડે બધા અમારે છે ને ધીરો હાથ બધા આવી જાય. આના ખાલી એક ડોકા કાપવાના છે અને સેલ છે ને આની પાડવાની છે. એટલે આનું કામ છે ને ભાઈ ફાઇનલી આપણે પતી જાય. ખીચલી ખાવાનું મન શું છે તો ખીચલી પણ આજે ખવાઈ જાય. જો આવી રીતની આમ ખીચલીમાંથી છે ને સેલ પાડતી જવાની. આ ડોકા તો આમ ક્યાં રાખને, આ ટુકડા કાપતે ભાઈ, આ તો કાકા થઈ જાતે. મંડિયા કાપતે જ રી તો સારો લાગતે. હા ભાઈ ભાઈ, એ મંડિયા કાટને કા. હા મંડિયાના ડોકા આમ રીતે કાપીએ તો ભાઈ ચાકમાં નો મજા આવે, કાટો એક થઈ જાતે. આવી રીતે છે ને ભાઈ જો બધા હમી કરે છે. એ તો વાત છે, તડકે ઘડીક નાખ દઈએ. હા હુકાઈ ને થોડા થોડા. આ તો હાવ પોસું છે. આનું કરશે ને તને કીધું લા કાપા પાડી દઈએ તો જ આ હુકાય. કાપા પેડે હારી કે ગુરી હારી હુકાય તો હાવી ખાઈ જા ભાઈ, તો વેસ કરી જાય ને. ક્યાં લાગી ગયું? ઓય ભાઈ કરશે તને આંગળી કપાઈ અડધી. તો ભાઈ છે ને તો હવે ખીચલી બીટલી તો અમારી હમી આગળ થઈ જાય. પછી આનું કઈ બનાવી મસ્ત મજાનું ખાવાનું. હે મામા? મામા લેસ હીરો હતા અહીંયા છે. તો ભાઈ આવી રીતનું છે. સીધા થોડીક હમી કરવાની બાકી છે, એટલી ગાડી હમી કરના જ છે. પછી છે ને રામભાઈ સામે રોટલા કરે છે.
એને છે ને આડી પકડાવી દે ને પછી એની રીતે છે ને કર્યા કરે અહીંયા કરશે હતા આવી રીતે છે ને રમી કરવાની હોય ચાલ વાળતી જવાની ને થઈ ગઈ રિપેરિંગ જો આકર્ષણ હતા જો કરી નાખી આવું બધું છે ભાઈ તો હવે છે ને ફટાફટ અમે કરી નાખીએ અને પછી તમને બતાવું છું અને હજી છે ને થોડીક વખત ની તડકે નાખી દઈએ ને મસ્તની થઈ જાય ખખડતી આવી જાય થોડોક છે ને લીલી છે તો થોડીક વાર રાખી દઈએ એટલે હરેલી થઈ જાય પાછી ખીચલી હમી કરતા હતા ને તો ખીચલી હમી કરતા છે ને ભાઈ પપ્પા કે લોક મારી ગયો તો અત્યારે છે ને ભાઈ લોક મારી દીધું આ બાજુ ભીમો વાયર વિશે છે આ બાજુ કરસનાતા વાયર વિશે છે તો હવે છે ને વાયર વિસી લઈએ અને ઓલ બોલ ઉપાડવાનું છે તો કમ્પ્લીટલી ઉપાડી લઈએ અને ખીચલી હમી કરી હતી ને ભાઈ મેં જોયું હતું ને તમે ગરામાં હાર પહેરવીને નાખ્યો હતો ત્યારે કેટલી બધી હતી આ જો એટલી ખીચલી છે ને આમાં નીકળી ખાસ કઈ જાજી નીકળી નહીં જો આને છે ને હજી થોડી આલા લીલી જેવી છે ને તો તડકે છે ને નાખી દીધી પાછી કેમ કે મસ્તની થઈ જાય ખખડી જાય એ જરાક છે ને જાડા મોટી આમ લીલા જેવું દેખાય છે મેં તમને પેલા કીધું ને તો ભાઈ એટલી ખીચલી ખાલી નીકળી આમાં તો દેખાય છે એટલી છે પેલા કેટલી બધી ખીચલી હતી મેં તમને બતાવી હતી ત્યારે એમ થઈ જાય કે 2-3 શાક થાય એને હમી કરી સાઈલ પેઢીના ડોકા કાઢે ને તો કઈ વસ્તુ આપણી પાસે વધ્યું નહીં ખાલી થોડીક લોંદા જેટલી નીકળી છે એટલી અને હવે છે ને વાયરું વિસવાનું છે એ પરમિનન્ટ કમ્પ્લીટલી વિસી લઈએ અને પછી જોઈએ છે આગળ માલમાં તો હવે લગભગ તો બગીને બગાજ અહીંયા તો આવે બીજું અહીં વધારે કઈ આવે નહીં એમ મામા છે ને બોલો જુબા કેસરી પીશે બીડી પીશે અને અમારા ધીરુ હતા પણ ફાઇનલ એની બીડી જ પીશે હું ધીરુ હતા હું પીવો સિગરેટ પેલો છે ને ભાઈ નશો બધા કરે અને આગળ છે ને ભાઈ જો અહીંયા પંખો ચાલુ છે અને વાયરું પણ આગળ લે છે ને વાયરુંનું તો આપણું ખબર છે કે કામ ચાલુ જ છે આગળ પાટલા બાટલા આવી જાય ને પછી આગળ બધું ખાઈશું આ બાજુમાં પણ આપણે એક બોટ તાણતી આવે આમ એક બોટ તાણતી આવે આમ પણ કેટલી બધી બોટો છે અને સુરજ દાદા આથમવાની તૈયારીમાં છે હવે થોડીક વારમાં છે ને આપણે ઓજો બોજો ખેંચી લેવું ને તો સુરજ દાદા પણ આથમી જાય આવું બધું ભાઈ હતું કયાનું રહસ્ય તો હવે મળીએ છીએ આપણે ઓલ બોલ ઉપાડીને ઓલની ટાણે સીધા ફીસ બે કે કેટલા ફીસ આવશે કેટલા નહીં પછી જોઈએ છીએ તો કન્ટિન્યુઅર ભાઈ બધા બ્લોગમાં રહેજો અને ચેનલ ઉપર નવા આવીએ ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ ઓલ તો ભાઈ આગળ વિપાડ્યો બરોબર અને હવે હું તમને છે ને ઓલનો માલ આખો બતાવું કે અમારે કેટલોક માલ આવ્યો તો જો અમારે કરસન હતા તો બગો બતા જો આવું બધા ભાઈ માર્શલ બગા આવ્યા હો મોટા કરસન તો ભાઈ માર્શલ બગા બધા બતાવે છે બધા છે ને તપોવન જ બગા આવ્યા 2000 થઈ જાય વાહ 2000 થાય 3 શું હાલો ફેટ મેં 3 જારી ભાઈ બધીને બગા આવ્યા આપણે છે ને ખાલી 2000 બગા આવ્યા પપ્પા એમ કે તો આપણે 1 જારી છે ને ભાઈ ફેટમાં ગયા બગાની આવું બધું છે ભાઈ બગી ને બગા ને આવું બધું આવ્યું ભાઈ થોડું તો આને છે ને શૂટિંગ બૂટિંગ કરી લઈએ